બુલેટિનમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વસ્ત્રાપુરમાં જાહેરમાં મર્ડર કરનારને પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો। વસ્ત્રાપુર વિસ્તારમાં જાહેરમાં હત્યાના બનાવ બનવા પામ્યો હતો। ગત 9 તારીખે જમવા બાબતે બોલાચાલી થતા હત્યાનો બનાવ બન્યો હતો। આરોપીએ ઉશ્કેરાઈ જતા ગળાના ભાગે છરીના ઘા કરી હુમલો કર્યો। આરોપી મૂળ મધ્યપ્રદેશનો રહેવાસી છે, છૂટક મજૂરી કામ કરતો હતો। અગાઉ કોઈ ગુનામાં સંડોવણી ન હોવાનું તપાસમાં બહાર આવ્યું। આમાં વિગત એવી છે કે એક જીવણભાઈ બબલુભાઈ પરમાર તેમજ મરણ જનાર જે રઘુ દરબાર જે પ્રાથમિક દ્રષ્ટિએ નામ જણાય છે, તેમજ તેની સાથે પસાભાઈ મોહનભાઈ સેનમાં તેમજ બીજા 2-3 એના મજૂરી કામ કડિયા કામ કરે છે, એ બધા ગઈ તારીખ 9/1ના રોજ સાંજના સમયે ચિકન બનાવવાનો એનો જમવાનો પ્રોગ્રામ બનાવવાનો છે અને બધા બેસી અને વાતો કરતા હતા અને ફરિયાદી અને જે પોતે રસોઈ બનાવવામાં મદદ કરતા હતા અને બોલાચાલી દરમિયાન આમના ડુંગળી કાપવાના જે છરા વડે આ કામના આરોપી જીવણ જે એને બબલુ તરીકે ઓળખે છે, પરમાર મૂળ મધ્યપ્રદેશનો વતની છે, તેને છરા વડે ગળા ઉપર ઈજા કરતા મરણ જનાર દરબાર એ ત્યાંથી દોડી અને રોડ ઉપર આવી ગયેલો। રોડ ઉપર દોડતા દોડતા આરોપી મરણ જે હતા એની પાછળ ગયેલો। એ રોડ ઉપર પડી જતા એમ્બ્યુલન્સ દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિ એને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયેલા હતા, જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ સારવાર પછી એમને મરણ જાહેર કરેલો। આ બાબતે વસ્ત્રાપુરમાં એક અકસ્માત મોત 2/2024માં દાખલ કરેલો બનાવ અને તપાસના કામે એની પૂછપરછ દરમિયાન એની સાથે કોણ કામ કરતું હતું ખંત અને તપાસ કરતા આ કામના મરણ જનારની સાથે જે પસાભાઈ મણાભાઈ સેનમાં તેમજ અન્ય મજૂરો સાથે મળી અને કડિયા કામની મજૂરી ઘણા સમયથી ગુરુકુળની સામે બહુમાળી ભવન વિસ્તારમાં રહી અને મજૂરી મેળવતા હોય તેમને ઓળખી બતાવેલા હતા અને એમની ફરિયાદને આધારે વસ્ત્રાપુરમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો। એ ગુનો દાખલ કરી આરોપીને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવી અને ડીસીપી સાહેબના ઝોનના એલસીબીના સ્કોડને આ બાબતે સર્વેલન્સ સ્કોડ, ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી આ જીવણ ઉર્ફે બબલુ પરમાર મધ્યપ્રદેશનો વતની છે તે જે બનાવ સ્થળની આસપાસ જ મળી આવેલો હતો તેમને હસ્તગત કરી CRPC 41 મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો હતો। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદાર દ્વારા આ આરોપીને ઇપીકો કલમ 302/294 ખ મુજબનો કલાક 12/1/2024ના કલાક 21 વાગે ધોરણસર અટક કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। મૃતકનું નામ શું છે, ક્યાંનો વતની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે? હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ મજૂરીઓ મેળવતા હતા, એમની પાસે કોઈ ચોક્કસ સરનામું એવું ન હતું, પણ એમને દરબાર તરીકે ઓળખતા હતા, રઘુ દરબાર એવું પ્રાથમિક જણાય છે, પણ ખરેખર ઓથેન્ટિક નામ એનું શું છે એમના સામાનમાંથી કે કોઈ એવો દસ્તાવેજી પુરાવો મળી આવેલ નથી। પોલીસ દ્વારા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો અને ચાલુ છે અને વધુ માહિતી મેળવી આ કામે વિગતવારના આખા અહેવાલમાં એની નોંધ રાખવામાં આવશે। આરોપી જે મૂળ ક્યાંનો અને બીજો કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી બાબતે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલો નથી, તેમ છતાં હજી સર્ચ કરી અને ઈગુજકોપમાં તેમજ એમના મૂળ વતનમાં પણ આ ટીમ મોકલાવી અને આ બાબતે શું અગાઉ કોઈ ગુનો કરેલો છે કે કેમ એ બાબતની હકીકત મેળવવાની તપાસ ચાલુ છે।